નમસ્કાર દોસ્તો, સોમનાથ દર્શન કરવા જતા એક પરિવાર સાથે રસ્તામાં બનેલ ઘટના। સોમનાથ મહાદેવના દર્શન કરવાની ઈચ્છા વર્ષોથી ત્રિવેદી પરિવારના મનમાં હતી। અમદાવાદમાં રહેતા ભરતભાઈ, તેમના પત્ની સુધાબેન, 22 વર્ષનો દીકરો આયુષ અને 18 વર્ષની દીકરી રીનાએ આખરે આ વેકેશનમાં સોમનાથ જવાનું નક્કી કર્યું। ભરતભાઈએ પોતાની નવી કાર ડ્રાઈવ કરીને જવાનું નક્કી કર્યું, જેથી રસ્તામાં પ્રકૃતિનો આનંદ માણી શકાય। આ પ્રવાસ ખૂબ જ આનંદદાયક શરૂ થયો હતો, પણ તેમને અંદાજ નહોતો કે સોમનાથ પહોંચતા જ પહેલાં તેમની સાથે એક ચોંકાવનારી ઘટના બનવાની છે। શનિવારની વહેલી સવારે 4 વાગ્યે પરિવારે અમદાવાદથી પ્રસ્થાન કર્યું। રાજકોટ વટાવ્યા પછી બપોરનો સમય હતો। ચોટીલા દર્શન કરીને તેઓ આગળ વધ્યા। સાંજ પડવા આવી ત્યારે તેઓ જૂનાગઢ નજીકના એક હાઈવે પર હતા। ત્યાં ભરતભાઈએ ગૂગલ મેપ્સ ચાલુ કર્યું, જેમાં સોમનાથ પહોંચવા માટે એક શોર્ટકટ રસ્તો બતાવતો હતો। હાઈવે પર ટ્રાફિક હોવાથી ભરતભાઈએ એ શોર્ટકટ તરફ ગાડી વાળી લીધી। જેમ જેમ ગાડી આગળ વધી તેમ તેમ રસ્તો સાંકડો અને સુમસામ બનતો ગયો। આજુબાજુ ગાઢ જંગલ અને વાડીઓ દેખાવા લાગી। સાંજની લાલીમાં હવે કાળા અંધકારમાં ફેરવાઈ રહી હતી। રસ્તા પર સ્ટ્રીટ લાઇટો નહોતી, માત્ર કારની હેડલાઇટના સહારે જ ગાડી આગળ વધી રહી હતી। સુધાબેનને થોડો ડર લાગવા માંડ્યો। ભરતભાઈ, આ કયો રસ્તો છે? પાછા મુખ્ય હાઈવે પર જતા રહીએ તો સારું। પણ આયુષે મોબાઈલ જોઈને કહ્યું, મમ્મી, મેપ બતાવે છે કે માત્ર 20 કિલોમીટર પછી મોટો રસ્તો આવી જશે। રાતના આશરે 8:30 વાગ્યા હશે। ગાડી એક સાવ નિર્જન વળાંક પર આવીને પહોંચી અને અચાનક એક જોરદાર અવાજ આવ્યો, ધડામ! ગાડી એકાએક એક તરફ નમી ગઈ। ભરતભાઈએ માંડ સ્ટીયરિંગ કાબૂમાં રાખ્યું અને બ્રેક મારી। નીચે ઉતરીને જોયું તો ડાબી બાજુનું આગળનું ટાયર ફાટી ગયું હતું। રસ્તા પર કોઈ મોટા તીક્ષ્ણ પથ્થર અથવા લોખંડનો ટુકડો પડ્યો હતો, જે ટાયરમાં ઘૂસી ગયો હતો। આજુબાજુ ઘોર અંધારું હતું, માત્ર તમરાનો અવાજ આવતો હતો। ભરતભાઈએ આયુષને કહ્યું, ચલ બેટા, ડિક્કીમાંથી સ્ટેપની અને જેક કાઢ, આપણે ફટાફટ ટાયર બદલી નાખીએ। આયુષે સાધન કાઢ્યા, પણ જેવો ભરતભાઈએ જેક લગાવવાનો પ્રયત્ન કર્યો, તેમણે જોયું કે કારની નીચેથી ઓઇલ પણ લીક થઈ રહ્યું હતું। કદાચ પથ્થર વાગવાથી એન્જિનની નીચેનું પ્રોટેક્શન તૂટી ગયું હતું। હવે કાર ચાલુ થઈ શકે તેમ નહોતી। પરિવારના હોશ ઉડી ગયા। રીના ડરીને તેની મમ્મીને વળગી પડી। આયુષે કોઈ મિકેનિક કે ટોઈંગ સર્વિસને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ સ્ક્રીન પર લખેલું આવ્યું, નો નેટવર્ક। એ નિર્જન જંગલ જેવા વિસ્તારમાં કોઈ પણ મોબાઈલ કંપનીનું નેટવર્ક નહોતું। સમય સરકતો જતો હતો। રાતના 9 વાગી ચૂક્યા હતા। અચાનક દૂર જંગલમાંથી શિયાળવાના રડવાનો અવાજ આવ્યો, જે સાંભળીને સુધાબેનના હૃદયના ધબકારા વધી ગયા। બરાબર એ જ સમયે અંધારામાંથી 3-4 પડછાયા કાર તરફ આવતા દેખાયા। તેમની પાસે ટોર્ચ હતી અને હાથમાં જાડી લાકડીઓ હતી। ભરતભાઈએ તરત જ પત્ની અને દીકરીને કારની અંદર બેસીને દરવાજા લોક કરી દેવા કહ્યું। ભરતભાઈ અને આયુષ કારની બહાર લોખંડનો પાનું હાથમાં લઈને ઊભા રહી ગયા।
તેમને લાગ્યું કે કદાચ આ લૂંટારુઓ છે, જેઓ આવા અવાવરા રસ્તે શિકાર શોધતા હોય છે. એ અજાણ્યા માણસો કારની નજીક આવ્યા. ટોર્ચનો પ્રકાશ ભરતભાઈના ચહેરા પર પડ્યો. તેમાંનો એક આધેડ ઉંમરનો માણસ, જેણે માથે સાફો બાંધ્યો હતો અને કેડિયું પહેર્યું હતું, તે બોલ્યો, કોણ છો ભાઈ? આ મધરાતે અહીં જંગલના રસ્તે કેમ ઊભા છો? ભરતભાઈએ ગભરાતા અવાજે પણ હિંમત રાખીને કહ્યું, અમે અમદાવાદથી સોમનાથ જઈએ છીએ. ગાડીનું ટાયર ફાટી ગયું છે અને ઓઇલ લીક થાય છે. એ માણસે આજુબાજુ જોયું અને હસ્યો. અરે ભાઈ, ગભરાવમાં. અમે અહીં નજીકની નેસ એટલે કે માલધારીઓનું ગામના માણસો છીએ. આ રસ્તો રાત્રે બહુ ખરાબ છે. તમે ખોટા રસ્તે ચડી ગયા છો. તેણે પોતાના સાથીદારોને કંઈક દેશી ભાષામાં ઈશારો કર્યો. તે માણસો તરત જ જંગલ તરફ પાછા દોડ્યા. ભરતભાઈને લાગ્યું કે તેઓ કદાચ બીજા માણસોને બોલાવવા ગયા છે. પણ માત્ર 15 જ મિનિટમાં એ માણસો પાછા આવ્યા. તેમની સાથે એક ટ્રેક્ટર હતું. માલધારીના મુખીએ કહ્યું, રાત બહુ થઈ ગઈ છે. અહીં દીપડાનો પણ ત્રાસ છે. તમારી ગાડી અમે ટ્રેક્ટર પાછળ બાંધીને અમારી નેસમાં લઈ જઈએ. આજે રાત ત્યાં રોકાઈ જાઓ. સવારે નજીકના ગામમાંથી મિકેનિક બોલાવી આપીશું. કોઈ વિકલ્પ ન હોવાથી ત્રિવેદી પરિવારે હા પાડી. કારને ટ્રેક્ટર સાથે બાંધીને તેઓ માલધારીઓના નાના ગામડામાં પહોંચ્યા. ત્યાં પહોંચતા જ સુધાબેન અને રીનાના જીવમાં જીવ આવ્યો. ગામના લોકોએ ખૂબ જ આદરપૂર્વક પરિવારને ખાટલા ઢાળી આપ્યા. સુધાબેનને પાણી આપ્યું. એટલું જ નહીં, એ ગરીબ માલધારીઓએ રાત્રે 10 વાગ્યે તેમના માટે ગરમા ગરમ બાજરાના રોટલા, રીંગણનો ઓળો અને શુદ્ધ દૂધ છાશની રસોઈ બનાવી. જે માણસોને ભરતભાઈ લૂંટારું સમજી રહ્યા હતા, તેઓ વાસ્તવમાં ભગવાનના માણસો સાબિત થયા. રાત્રે ખાટલા પર સૂતા સૂતા આકાશમાં તારા જોતા ભરતભાઈ વિચારતા રહ્યા કે જેને આપણે આફત સમજીએ છીએ, તે ક્યારેક આપણને સારા માણસોની માનવતાના દર્શન કરાવવા માટે આવે છે. સવારે વહેલા માલધારીઓએ પોતાના ઓળખીતા મિકેનિકને બોલાવીને કાર ઠીક કરાવી આપી. જ્યારે ભરતભાઈએ તેમને પૈસા આપવાની કોશિશ કરી, ત્યારે મુખીએ હાથ જોડીને ના પાડી દીધી અને કહ્યું, અરે ભાઈ, તમે અમારા આંગણે આવ્યા, અતિથિ દેવો ભવ. સોમનાથ દાદાની યાત્રાએ જાઓ છો, અમારાથી પૈસા ન લેવાય. બસ મહાદેવને કહેજો કે અમારી રક્ષા કરે. ત્રિવેદી પરિવાર ભાવુક થઈ ગયો. જે ઘટના શરૂઆતમાં ભયાનક અને ચોંકાવનારી લાગતી હતી, તેનો અંત એટલો જ હૃદયસ્પર્શી રહ્યો. બપોરે જ્યારે તેઓ સોમનાથ મંદિર પહોંચ્યા અને શિવલિંગના દર્શન કર્યા, ત્યારે સુધાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમને સમજાયું કે ગઈકાલની રાતે જંગલમાં તેમની રક્ષા કરનારા બીજા કોઈ નહીં, પણ સોમનાથ મહાદેવના મોકલેલા દૂતો જ હતા. થેન્ક યુ.